जो आ चैप्टर છે સ્વાધ્યાય નીચેની દરેક સંખ્યાઓ ને તેના અવિભાજ્ય અવયવને ગુણાંક સ્વરૂપમાં દર્શાવો। તો સૌથી પહેલા તમે સમજો અવિભાજ્ય અવિભાજ્ય એ સંખ્યા જેને બીજી કોઈ સંખ્યા દ્વારા ભાગી ના શકાય। मतलब उदाहरण तरीके તમે જોઈએ 2 3 5 7 11 13 આ સંખ્યા શું છે અવિભાજ્ય સંખ્યા છે। તો આ સંખ્યાના સ્વરૂપમાં તમારે એને લખવાનું છે। તો પહેલો સંખ્યા આપેલું છે 140। ઠીક છે, બહુ આસાન છે। આ બધા જે પ્રશ્નો આવે છે પરીક્ષામાં આ બધા 1 માર્ક્સ નું આવે। મોટા ભાગે આ બહુ વિકલ્પીય પ્રશ્નો આવે છે। તો આવા પ્રશ્નોમાં શું કરવાનું, સીધું સીધું ટ્રાય કરો। આપણે એને 140 ને શું લખી શકીએ, 14 * 10 લખી શકાય। એને આમ આગળ વધો તો 2 * 7 * 2 * 5 લખી શકાય। થઈ ગયું। આપણે શું લખીએ એને 2 * 2 * 5 * 7 આ એનું આન્સર થઈ જશે। કોઈ પણ મોટી સંખ્યા છે એને શું કરો, નાના નાના ભાગમાં કન્વર્ટ કરો। જો આ શું છે, આ સીધું સીધું છે। આમ તમે નોર્મલ કરવું હોય તો શું કરવું પડશે, પહેલા લો 140, સૌથી પહેલા 2 થી ભાગાકાર કરો, કેટલો થાય, અહીંયા આવશે 70। ફરી 2 से કરશો કેટલો આવશે 35। ફરી 5 से કરશો કેટલો આવશે 7। ફરી તમે 7 से કરશો કેટલો આવશે 1। ક્યાં સુધી પહોંચવાનું છે, 1 સુધી પહોંચવાનું છે। सेम वस्तु मળી ગયો તમને 2 * 2 * 5 * 7 બરાબર 140। ઠીક છે, આ શું કહેવાય અવિભાજ્ય અવયવ। આનો બીજો દાખલો છે, શું કહે છે 156। હવે એને તમારે શું કરવું પડશે તમારે 2 થી 3 થી 5 થી 7 થી જે આસાન હોય એને તોડી નાખો, બાકી બધા જે હોય એને નોર્મલ કરી દેવા। तो पहले તમે 2 થી કરો, જો 156 છે, સૌથી પહેલા શું કરવાનું 2 થી કરો। 6 છે એટલે 2 થી ભાગી શકાય। ઠીક છે, તો 2 * 7 14 1 16 2 था 16 8 આવ્યો, ફરી 2 થી ભાગી શકાય, 2 થી 6 અને 9, પછી 3 થી ભાગી શકાય 1 અને 3। હવે સીધે શેનાથી ભાગી શકાય તો 13 થી। તો આનો આન્સર શું આવશે 2 * 2 * 3 * 13 આ એનો આન્સર થશે। એ રીતે બીજો સવાલ છે 38 25। 38 25 હવે ધ્યાન રાખવાનું, છેલ્લે 0 હોય કે 5 હોય, છેલ્લે 0 હોય કે 5 અને 5 વડે ભાગી શકાય। ઠીક છે, છેલ્લો 5 છે તો જો 5 વડે ભાગી શકાય તો તમે સીધું સીધું 5 થી કરશો તો નાનું થઈ જશે। નાનું થાય તો તમને 5 શું મળે, ઈઝીલી તમે આગળ વધી શકો। 2 થી કરશો 3 થી કરશો કોઈ મતલબ નહીં, સીધું 5 થી તમે ડાયરેક્ટ ટ્રાય કરો। તો પહેલા 5 થી કરો તો આ 5 * 7 35, 3 આવ્યો, 2 થી 5 * 36, 2 આવ્યો અને 25। હજી પણ દેખાય છે 5, ફરી 5 વડે ભાગો, 5 * 5 2 = 26, 5 * 25, પછી 1 = 15, 5 × 3 = 15 દેખાય છે। હવે 3 થી ભાગી શકાય, 3 + 15 અને 1। હવે કયા સંખ્યાથી ભાગી શકાય, તો ફરી 3 થી ભાગી શકાય, તો 17 ત્યાં 51, પછી શું સુધી ડાયરેક્ટ શું આવશે 17, છેલ્લે આવશે 1। તો આનો આન્સર શું મળી જશે તમને, નાની સંખ્યાથી લખવાનું શરૂ કરો 3 * 3 * 5 * 5 * 17 આ એનો આન્સર થઈ જશે। ઠીક છે, તો આ તમારો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે। લસા અને ગુસ્સા, આપણે લસા અને ગુસ્સા ભણીને આવ્યા છીએ આગળ, તો આપણે અહીંયા ચકાસણી કરવાનું છે। લસા ગુસ્સા કાઢીને શું કરવાનું છે, ચકાસણી કરવાનું છે। તો નિયમ શું હોય છે, ધારો કે કોઈ સંખ્યા a છે અને b છે, બે સંખ્યા આપેલી હોય a અને b, તો
આનું લસા અને ગુસ્સા, ઠીક છે? લસા અને ગુસ્સા બેવના ગુણનફળ એટલે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બેવ સંખ્યાના ગુણનફળ બરાબર a ગુણ્યા b થાય. આ શું હશે? એક નિયમ છે કે જ્યારે કોઈ બે સંખ્યા આપેલી હોય લસા અને એનો ગુસ્સા કાઢ્યા પછી બેવના ગુણનફળ બરાબર હોય છે, બેવ સંખ્યાના ગુણનફળના બરાબર હોય છે. એવા બીજા પ્રશ્ન પૂછે છે કે આમાં તમારે કાઢવાનું છે 26 અને 91, ઠીક છે? આનું શું કરવાનું છે? લસા કાઢવાનું છે અને ગુસ્સા કરવાનું છે, સાથે સાથે ચકાસણી કરવાનું છે. તમારે શું કરવાનું? ચકાસણી કરવાનું છે, ઠીક છે? તો ચલો આપણે એમાં જોઈ લઈએ. એક સંખ્યા છે 26 અને બીજો છે 91. આપણે લસા કાઢવાનું છે અને ગુસ્સા કરવાનું છે. તો પહેલા સૌથી પહેલા આપણે જોઈ લઈએ LCM અને HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર, લોએસ્ટ કોમન મલ્ટીપલ. તો આપણે શું કરવાનું? સૌથી પહેલા એને અવિભાજ્ય ગુણનખંડ કરવાનું. અવિભાજ્ય અવયવથી ગુણનખંડ કરી દો. તો આ 26 લખેલું છે. 26 આપણે શું લખી શકાય? 2 ગુણ્યા 13 લખી શકાય. લખી શકાય. 91 છે એને શું લખી શકાય? 7 ગુણ્યા 13 એ સત્તા 3 થઈ ગયા. હવે એમાં શું છે? LCM માટે. LCM માટે શું થાય? જે બેવમાં હોય, ઠીક છે, જે લોએસ્ટ હોય એ બધું લેવાનું. તો શું આવશે? 2 ગુણ્યા આવી ગયું 2 અહીંયાથી આવશે 7 અને અહીંયાથી આવશે 13. આ શું થઈ ગયું? તમારું લસા થઈ જશે. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે ગુસ્સા કાઢવાનું છે. ગુસ્સા કાઢવાનું શું છે? કે જે હાઈએસ્ટ હોય. હાઈએસ્ટ શું છે? બેવમાં 13 છે, આમાં 2 છે પણ એમાં 2 નથી, અહીંયા 7 છે પણ અહીંયા 7 નથી, એટલે બેવમાં જે હોય એ તમારે લેવાનું છે. બેવમાં શું છે? તો અહીંયા 13 છે. નીકળી ગયા? હવે ચકાસણી કરવાનું છે. તો શું કરવાનું? સીધું સીધું લઈ લો. અહીંયા 26 ગુણ્યા 91 લખો બરાબર કરી દો 13 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 13 થઈ ગયા. આ તમારું લસા થઈ ગયા અને આ તમારું ગુસ્સા થઈ ગયા. સોરી, આ ગુસ્સા થઈ ગયો અને આ લસા થઈ ગયા. ક્લિયર? તો અહીંયાથી જો 13 13 13 26, 2 થી 2 કટ થઈ ગયા, 13 થી 7 અને 7 થી 7 કટ થઈ ગયા. મતલબ શું છે? LHS equal to RHS. લેફ્ટ હેન્ડ સાઈડ બરોબર છે રાઈટ હેન્ડ સાઈડ. થઈ ગયું ચકાસણી? જો અહીંયા આપણે શું કર્યા? એનું LCM લસા કાઢી લીધો, અહીંયા HCF ગુસ્સા કાઢી લીધો. હવે બે સંખ્યાના ગુણનફળ બરાબર હોવું જોઈએ, બેવના લસા અને ગુસ્સાને. આ રીતે તમે શું કરશો? ચકાસણી કરી દેશો. ઓકે? એક સંખ્યા છે 510 અને બીજી સંખ્યા છે 1. આપણે એનું શું કરવાનું છે? લસા ગુસ્સા કાઢવાનું છે અને ચકાસણી કરવાનું છે. તો સૌથી પહેલા આપણે એનું અવયવ કાઢી લઈએ. તો 510 ને આપણે લખી શકાય 51 ગુણ્યા 10. હવે 51 ને આપણે શું લખી શકાય? 3 ગુણ્યા 17. 10 ને શું લખી શકાય? 2 ગુણ્યા 5. ઠીક છે? તો આપણે 510 ને શું લખી શકાય? ડાયરેક્ટ આપણે કરીએ તો શું લખાય? એને 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ઠીક છે? એ રીતે બન્યું છે. ઘડીઓ યાદ હોય તો બહુ આસાનીથી થઈ જાય, ના યાદ હોય તો આપણે 2 થી પછી 3 થી પછી 4 થી આમ કરી શકાય. તો 4 ગુણ્યા 23 આને શું લખી શકાય? 2 ગુણ્યા 23 થઈ ગયા. 2 મળી ગયા. હવે આપણે શું કરીએ? આને LCM કાઢીએ એટલે કે લસા કાઢીએ. લસા કાઢવાનું શું છે? અહીંયા જો 2 છે 2 વખત તો શું લખાશે? 2 ગુણ્યા 2. 3 એક વખત છે 3 લખાશે. પછી 5 એક વખત છે, અહીંયા 5 લખાશે. પછી શું છે? 17 ગુણ્યા 23. આ શું છે? એનું લસા થઈ જશે. ઓકે?
એ પ્રમાણે HCl જે બેવમાં હોય તો હોય બેવમાં હોય અહીંયા 2 દેખાય છે અહીંયા 2 દેખાય છે તો અહીંયા શું આવશે 2 આવશે એના સિવાય કોઈ બીજી સંખ્યા દેખાય છે જે બેવમાં હોય એ નથી હવે આપણે ચકાસણી કરવાનું છે તો અહીંયા લઈ લો તમે આનું ગુણનખંડ લખેલું છે એટલે આપણે ગુણનખંડ લખી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 પછી એમાં ગુણાકાર કરવાનો છે કોનો આનો 2 ગુણ્યા 2 ગુણ્યા 23 બરાબર આ ઉત્તરનો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 અને અહીંયાથી HCl કરવાનું હવે જો આ 2 થી આ 2 કટ થઈ ગયો આ 3 થી આ 3 કટ થઈ ગયા આ 5 થી આ 5 જતો રહેશે આ 17 થી આ 17 જતો રહેશે આ 2 થી આ 2 આ 2 થી આ 2 અને આ 23 થી થઈ ગયા બે સાઈડ બરોબર છે આપણે શું કહી શકીએ LHS equal to RHS એટલે તમારો શું છે જવાબ સમજણ પડી આ રીતે તમે શું કરી શકો લસા અને ગુસ્સા કાઢીને એમનો ચકાસણી કરી શકો જ્યારે લસા અને ગુસ્સાના ગુણનફળ બરોબર હોય એવું સંખ્યાના ગુણનફળ તો આપણે શું કરીએ એને ચકાસણી કરી શકીએ હવે આપણે કાલે જોઈશું પૂર્ણાંકોનો અવયવ રીતે ગુસ્સા અને લસા શોધો ઠીક છે આપણે આ જે કર્યા ને એ આપણે ગુણનખંડ લીધી છે હવે ત્રણ સંખ્યાઓ છે એમાં આપણે કઈ રીતે કરીએ નેક્સ્ટ વિડિયોમાં જોઈ લઈશું ઓકે એમાં ત્રણ સંખ્યાઓ છે 12 15 અને 21 ત્રણ સંખ્યાઓ છે હવે શું કહે છે ગુસ્સા અને લસા શોધવાનું છે લસા અને ગુસ્સા શોધવાનું છે ઠીક છે બતાવો પહેલો આવશે 12 12 ના આપણે શું લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 4 4 3 12 15 છે 15 ને આપણે શું લખી શકાય 3 ગુણ્યા 5 21 છે એને શું લખી શકાય 3 ગુણ્યા 7 3 ગુણ્યા 7 થઈ ગયા 21 હવે સિમ્પલ છે LCM એટલે લસા કાઢવાનું છે તો લસામાં શું છે જે બધામાં હોય એ બધું લેવાનું એટલે અહીંયા 2 વખત 2 છે તો શું આવશે 2 ગુણ્યા 2 3 અહીંયા છે અહીંયા છે અહીંયા છે એક વખત શું આવશે આવશે અહીંયા એક વખત 5 છે 5 આવશે એક વખત 7 છે 7 આવશે હવે એને બધાને ગુણા કરી દો કેટલો થાય 2 * 4 4 * 12 ઠીક 12 * 60 4 * 12 12 * 60 એ 64 42 420 આ એ રીતે અહીંયા ગુસ્સા કાઢવાનું છે ગુસ્સામાં શું હોય તે બધામાં હોય શું હોય બધામાં અહીંયા તો 2 છે પણ એમાં 2 નથી અહીંયા 3 છે પણ 3 બધામાં 1 છે ઠીક છે અહીંયા 2 છે અહીંયા 2 નથી અહીંયા 2 અહીંયા 2 છે અહીંયા 2 નથી અહીંયા 2 નથી અહીંયા 3 છે અહીંયા 3 છે અહીંયા 3 તો HCF કેટલા આવ્યું 3 ઠીક છે આ એનું આન્સર